ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને જૂનાગઢ લોકસભા માટે ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા છે, ત્યારે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર છે તે હીરાભાઈ જોટવાને નામ ઉપર કોંગ્રેસ હાઈકમાન્ડે મોહર મારી દીધી છે. જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાને કોંગ્રેસ હાઈકમાન્ડમાંથી પણ મોહર લાગી ચૂકી છે. જોકે સત્તાવાર રીતે જાહેરાત હજી સુધી થઈ નથી. આજે અથવા તો આવતીકાલે હીરાભાઈ જોટવાની નામની જાહેરાત થાય તેવી શક્યતા છે. હીરાભાઈ જોટવા જૂનાગઢ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે, તેમજ સહકારી ક્ષેત્રમાં પણ તેઓએ પોતાની યોગદાન આપેલું છે. હીરાભાઈ જોટવા પહેલેથી જ કોંગ્રેસ સાથે જોડાયેલા છે, ત્યારે તેઓ માત્ર 23 વર્ષની ઉંમરે જે વેરાવળ તાલુકાના સુપાસી ગામે સરપંચ તરીકે 4 ટર્મ માટે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે હીરાભાઈ જોટવા છે તેઓનું ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લાની અંદર એક ભામાસા તરીકેની પણ છાપ છે. હીરાભાઈ જોટવા નાના મોટા કામોની અંદર પણ પોતાનું યોગદાન આપે છે. ત્યારે હીરાભાઈ જોટવાના નામની જાહેરાત નથી થઈ, પણ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તેમના નામ ઉપર મોહર મારી દીધી છે અને આજે અથવા આવતીકાલે તેની જાહેરાત થઈ શકે છે.